સૌરાષ્ટ્રનો આ છેડો ને કચ્છ તો દર વખતે રહી જાય છે. આખા ગુજરાતને સાર્વત્રિક રીતે મેઘ તરબોળ કરી દે એ પ્રકારનો વરસાદ નથી દેખાઈ રહ્યો. આ પરિસ્થિતિ ક્યાં સુધી રહેવાની? આનાથી વિશેષ શક્યતાઓ નથી. પાણીની વ્યવસ્થા હોય તો પિયત આપી દેવું એ આપણા બધાના હિતમાં છે. ઓગસ્ટમાં તમે માનો છો કે જુલાઈ કરતા ઓછો વરસાદ પડશે આ બંને ઘટનાઓ એકઠી થઈને? તો હજુ 45% જેટલો વરસાદ આવનારા દિવસમાં જોવા મળશે. લોકો હનુમાન દાદાના મંદિરે જઈને ત્યાં રામધૂન કરી રહ્યા છે કે ભાઈ વરસાદ હવે લાવો. પિયત હોય તો પિયત આપી દેવું, આ સિવાય બીજો આનો કોઈ વિકલ્પ નીકળે એમ નથી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત. હું છું મુફદ્દલ કપાસી. ગર્જનાદમાં આપનું સ્વાગત છે. અને હું છું ભાવિક. આજના ગર્જનાદમાં વાત કરવી છે ફરી એકવાર મેઘરાજા કેમ રીસાણા. ગુજરાતમાં લગભગ બીજી તારીખ સુધી જે વરસાદનો એક રાઉન્ડ આવ્યો એ પછી મજબૂત કહી શકાય એ પ્રકારે વરસાદ નથી પડ્યો અથવા તો એવી કોઈ સિસ્ટમ દેખાઈ નથી. હાલમાં જે વરસાદ પડી રહ્યો છે છૂટાછવાયા વિસ્તારમાં સામાન્ય કે મધ્યમ રેન્જનો વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ સંકેતો એવા છે કે 24 થી 48 કલાક આવો જ માહોલ બની રહેશે. પણ સૌથી મોટો સવાલ એ છે કે જેમ જેમ આપણે ઓગસ્ટના મધ્ય સુધી પહોંચી રહ્યા છીએ, શું ઓગસ્ટ જુલાઈ કરતાં પણ વધારે કોરો સાબિત થવાનો છે? શું જુલાઈમાં જે વરસાદ પડ્યો એટલો વરસાદ પણ ઓગસ્ટમાં નથી પડવાનો? કે પછી આપણે સૌના આશ્ચર્ય વચ્ચે ઓગસ્ટનું જે બીજું પખવાડિયું છે એમાં વરસાદ જોરદાર જમાવટ કરી દેશે? કેમ કે હજુ પણ આજની તારીખે પણ આપણે જ્યારે અડધું ચોમાસું વીતી ગયું એ સમયે ઊભા છીએ ત્યારે પણ ગુજરાતના ઘણા ખરા વિસ્તારો એવા છે કે જે વરસાદથી તૃપ્ત નથી થયા. ચાહે પશ્ચિમ સૌરાષ્ટ્ર હોય, ચાહે કચ્છ હોય, ચાહે ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક તાલુકા હોય, ચાહે ઉત્તર ગુજરાતના કેટલાક તાલુકા હોય, આ ઘણા ખરા વિસ્તારો એવા છે કે જે વરસાદથી હજુ તૃપ્ત નથી થયા, તરબોળ નથી થયા. મેઘરાજાએ ત્યાં પૂરી રીતે કૃપા નથી વરસાવી. આ બધાની વચ્ચે મોટો સવાલ એ છે કે સેકન્ડ હાફમાં શું થવાનું છે ચોમાસામાં, અને એની સાથે સાથે હવે પછી આગામી 7 દિવસ ગુજરાતમાં કેવા રહેશે? બિલકુલ. અને ઓગસ્ટ મહિનો આમ તો અડધો પૂર્ણ થવા આવ્યો છે, છતાં પણ હજુ ગુજરાતની અંદર કેટલાય એવા જિલ્લાઓ છે કે જ્યાં હજુ પૂરતા પ્રમાણમાં વરસાદ નથી પડ્યો. આજે જૂનાગઢના કેટલાક ખેડૂતોનો વિડીયો પણ સામે આવ્યો કે મગફળીના છોડ લઈને ઊભા છે કે ભાઈ જો વરસાદ હજુ થોડો આવી જાય તો આ છોડમાં એક નવું જીવન મળી જાય, પણ વરસાદ નથી આવી રહ્યો ને તેની રાહમાં ખેડૂતો બેઠા છે, લોકો જોઈને બેઠા છે રાહ કે ક્યારે મેઘરાજા આવશે. મેં શરૂઆતમાં જ કહીશું કે ભાઈ કેમ ફરી એકવાર મેઘરાજા રિસાઈ ગયા એવું લાગે છે. આજે આજ મુદ્દે વાત કરવી છે. હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી આપણી સાથે જોડાયા છે. સીધી એમની સાથે જ ચર્ચા કરી અને જાણવાનો પ્રયાસ કરીએ કે ઓગસ્ટ મહિનો અડધો પૂર્ણ થવા આવ્યો છે તો પછી વરસાદ ક્યાં છુપાયો છે. પરેશભાઈ, સ્વાગત છે ન્યૂઝરૂમના વિશેષ કાર્યક્રમ ગર્જનાદમાં. પરેશભાઈ, જે પ્રકારની પરિસ્થિતિ છે ગુજરાત એ જાણવા માંગે છે કે આગામી 7 દિવસ કહેવા રહેવાના છે ગુજરાત માટે વરસાદના સંદર્ભથી. ઓગસ્ટનું બીજું પખવાડિયું આખું કેવું રહેવાનું છે? અત્યારે જે પરિસ્થિતિ છે, છૂટો છવાયો વરસાદ આવી રહ્યો છે પણ આમ આખા ગુજરાતને સાર્વત્રિક રીતે મેઘ તરબોળ કરી દે એ પ્રકારનો વરસાદ નથી દેખાઈ રહ્યો. આ પરિસ્થિતિ ક્યાં સુધી રહેવાની છે? મુફદ્દલભાઈ, અત્યારની કન્ડિશન પ્રમાણે જોવા જઈએ તો અત્યારે જે મધ્યપ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગો ઉપર અને રાજસ્થાનના દક્ષિણ પૂર્વ ભાગો જે છે એ વિસ્તારો ઉપર અત્યારે એક જે સિસ્ટમ છે જો કે ગુજરાતથી ઘણી દૂર કહી શકાય, એનો સ્ફિયર ઝોન છે એ પણ બંગાળની ખાડી સુધી લંબાયેલો છે અને એનો સ્ફિયર ઝોન છે એ પશ્ચિમમાં પણ પાકિસ્તાન સુધી લંબાયેલો છે, જેને કારણે છૂટાછવાયા વિસ્તારમાં ગુજરાતમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે. એ પણ આજે 12 ઓગસ્ટનો દિવસ છે, આજનો દિવસ છે. આવતીકાલથી ઘણું બધું ધીમે ધીમે હળવું પડવાનું છે. જે છૂટાછવાયા ઝાપટા પડે છે
એ પણ હવે લગભગ આવતીકાલથી લગભગ સાંજ સુધીમાં બંધ થાય તેવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. અને મને યાદ છે ત્યાં સુધી મુકદ્દરભાઈ, આપણે લગભગ 3-4 દિવસ પહેલા વાત કરી હતી ત્યારે પણ મેં આપને જણાવ્યું હતું કે જે 10, 11 કે 12 તારીખમાં વરસાદની જે વાત છે તો એમાં પણ ગુજરાતને કોઈ લાભ મળે એવી શક્યતાઓ મને નથી. મેં ત્યારે વાત કરી હતી કેમ કે છૂટાછવાયા કોઈ જગ્યાએ ઝાપટાઓ પડે, કોઈ જગ્યાએ ભારે ઝાપટું પડી, આનાથી વિશેષ શક્યતાઓ નથી. એનું કારણ છે કે કોઈ એવી સિસ્ટમ અરબ સાગરની કે બંગાળની ખાડીની ડાયરેક્ટ ગુજરાતને હિટ નથી કરતી હમણાં. એટલે હમણાં કોઈ આપણે વરસાદની અપેક્ષા રાખવા જેવું નથી. ખાસ કરીને જે ખેડૂત ભાઈઓ છે અત્યારે જે ચોમાસું પાક ખાતા હોય, જો પાણીની વ્યવસ્થા હોય તો પિયત આપી દેવું એ આપણા બધાના હિતમાં છે. હવે અત્યારની કન્ડિશન એવી છે કે ચોમાસું ધરી છે એ પણ અત્યારે ઉત્તર ભારત તરફ ખસેલી છે. ઉત્તર ભારતના જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને જે પંજાબ હરિયાણાના અમુક ભાગો થઈ અને એ ચોમાસું ધરી છે બંગાળની ખાડી સુધી લંબાઈ રહી છે. એટલે ચોમાસું ધરી છે પણ ઉત્તર ભારત તરફ ખસેલી છે. હમણાં નજીકના સમયમાં વાત કરવા જઈએ તો કોઈ એવી મોટી સિસ્ટમ નથી કે જે ડાયરેક્ટ ગુજરાત ઉપર આવશે. આ એક ચોક્કસથી છે કે અત્યારે ઘણા બધા એક્સપર્ટ તરફથી આપણે બતાવવામાં આવશે કે બંગાળની ખાડીની અંદર 24 કે 36 કલાકની અંદર સિસ્ટમ બનશે અને આવતીકાલ 13 અથવા તો 14 ઓગસ્ટે એક સિસ્ટમ પણ બનવાની સંભાવનાઓ છે. જો કે દુર્ભાગ્યવશ એ સિસ્ટમ પણ ગુજરાતને બિલકુલ અસર કરતા નથી. એ જે સિસ્ટમ હશે બિહાર અને પહાડી પ્રદેશો છે જે ઉત્તર ભારતના એ તરફ આગળ નીકળવાની છે. એટલે ગુજરાતે એ સિસ્ટમની પણ અપેક્ષા ન રાખવી. ખાસ કરીને આવનારા 7 દિવસ એટલે કે જો 20 ઓગસ્ટ સુધીની વાત કરવા જઈએ તો 20 ઓગસ્ટ સુધીમાં તો ગુજરાતની અંદર કોઈ સારા એવા વરસાદ પડે તેવી શક્યતાઓ નથી કે પાકને પિયત મળે એવા વરસાદની કોઈ શક્યતાઓ નથી. આ એક ચોક્કસ વાત છે કે અત્યારે અરબ સાગર તરફથી જે ભેજવાળા પવન આવી રહ્યા છે, સોમાલી જેટ પણ અત્યારે સ્ટ્રોંગ છે. જો કે એની સાથે વચ્ચે હું આપને એ પણ જણાવી દઉં મુકદ્દરભાઈ કે પ્રશાંત મહાસાગરની અંદર જે ટાઇફૂન હતું એ ટાઇફૂનને કારણે પણ ક્યાંક બંગાળની ખાડી અને અરબ સાગર અત્યારે ડિસ્ટર્બ થયેલા છે. પણ સોમાલિયન જેટ છે અત્યારે સ્ટ્રોંગ છે, એ સાથે આઈઓડી પણ સ્ટ્રોંગ બની ચૂક્યો છે. તો હવે આવનારા સમયમાં કદાચ ઓગસ્ટ એન્ડમાં આપણે વરસાદની અપેક્ષા રાખી શકાય. અને મેં ઘણા સમયથી આપને જણાવતો આવ્યો છું એમ કે 20 ઓગસ્ટ સુધી તો બિલકુલ વરસાદની અપેક્ષા નથી. 21 થી 25 ઓગસ્ટમાં પણ છૂટા છવાયા ઝાપટાઓ પડશે. કોઈ સારો વરસાદ 21 થી 25 તારીખ દરમિયાન ન થાય તેવી શક્યતાઓ હાલ અમને દેખાતી નથી. 25 તારીખ બાદ 26 ઓગસ્ટ થી લઈ અને 6 સપ્ટેમ્બરનું સેશન, એ જે 11 દિવસનું જે સેશન છે એ સેશન દરમિયાન મુકદ્દરભાઈ આપણે એકંદરે સાર્વત્રિક અને સારા વરસાદની અપેક્ષા રાખી શકાય. ખાસ કરીને ગુજરાતમાં હવામાનની દ્રષ્ટિએ જે 5 રીજન ગણવામાં આવે છે, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત, આ 5 રીજનની અંદર વરસાદનો લાભ મળે, સારા વરસાદનો લાભ મળે એવું આપણે 26 ઓગસ્ટથી લઈને 6 સપ્ટેમ્બર વચ્ચે અપેક્ષા રાખી શકાય. ત્યાં સુધી આપણે કોઈ જ પ્રકારે વરસાદની અપેક્ષા હાલ દેખાતી નથી. પરેશભાઈ, જે રીતે આપે કહ્યું કે ઇન્ડિયન ઓશન ડેપોલ છે પોઝિટિવ છે, પણ સામે સામે અલ્નીનો પણ સ્ટ્રોંગ બની રહ્યો છે. હમણાં મેં એક રિપોર્ટ વાંચ્યો કે અલ્નીનો વધારે બળવત્તર બન્યો છે ઓગસ્ટમાં, સપ્ટેમ્બરમાં એનાથી વધારે બળવત્તર બનવાનું છે. એની કેટલી ચિંતા છે? અને જે આ પ્રકારના ટાઇફૂન જેવા વચ્ચે જે ઘટનાઓ બને છે જે પછી ભેજ ખેંચી લે, બંગાળની ખાડીને ડિસ્ટર્બ કરી દે, એટલે સરવાળે ઓગસ્ટમાં તમે માનો છો કે જુલાઈ કરતા ઓછો વરસાદ પડશે આ બંને ઘટનાઓ એકઠી થઈને? જો મુકદ્દરભાઈ, પહેલી વાત એ છે કે આયોડી પોઝિટિવ થતો જાય છે, એની સામે તમે જેમ જણાવ્યું એમ કે અલ્નીનો છે એ પણ સ્ટ્રોંગ થતો જાય છે. અલ્નીનોની આમ તો આપણે મે મહિનો હોય કે જૂન મહિનો હોય દરમિયાન પણ આપણે ચર્ચા કરી હતી કે આ વર્ષે તો સુપર મેગા અલ્નીનોની શક્યતાઓ છે. હવે જે જુલાઈની અંદર અલ્નીનો સક્રિય થયું ને એમાં જે આપણે 2.5 ડિગ્રી તાપમાન ઉચકાયું હતું, એ આજે ઓગસ્ટના જે સેકન્ડ વીકની અંદર જોવા જઈએ તો 3 ડિગ્રી સુધી તાપમાન ઉચકાઈ ચૂક્યું છે. એટલે અલ્નીનો છે ખૂબ સ્ટ્રોંગ બની ગયો છે. હજુ આવનારા દિવસમાં એટલે કે લગભગ ઓગસ્ટ મહિનો પૂર્ણ થાય એ પહેલા જ આ જે અલ્નીનો છે સુપર અલ્નીનોની પોઝિશનમાં આવી જવાનું છે. એટલે જે ટાઇફૂનની જે સંખ્યા છે આવનારા દિવસમાં હજુ પણ પ્રશાંત મહાસાગરમાં વધી શકે છે. પણ ટાઇફૂન છે કયા લોકેશન ઉપર બને એના ઉપર વધારે આધાર રાખતો હોય છે. અત્યારે જે ટાઇફૂનને કારણે જે ચાઇના સહિતના વિસ્તારમાં જે હવામાનમાં જે અસર આવી છે એ ટાઇફૂન થોડુંક આપણાથી ઘણું નજીક કહેવાય. એટલે કે જે પશ્ચિમ ભાગો છે પ્રશાંત મહાસાગરના એ તરફ હતું, ઉત્તર પશ્ચિમ ભાગોની અંદર હોય એટલે સ્વાભાવિક રીતે બંગાળની ખાડી અને અરબ સાગર સુધી એની અસર થતી હોય અને એ આપણી સિસ્ટમને નબળી કરી નાખી. એટલે આવનારા સમયમાં ટાઇફૂન જો એ ફરીથી પાછા એ તરફ બને એટલે કે આપણાથી નજીક બને તો ચોક્કસથી અસર થાય. પણ આયુર્વેદ જે પ્રમાણે અત્યારે મજબૂત બની રહ્યો છે આ મુજબ
આઈયુડી વધુ સ્ટ્રોંગ થઈ જશે. અત્યારે આઈયુડી 0.23 ડિગ્રી સુધી એ સ્ટ્રોંગ છે. લગભગ મારું એવું માનવું છે કે 1 ડિગ્રી સુધી પણ જો આઈયુડી પોઝિટિવ થાય છે તો પછી અલ્નિનોની આપણે બહુ ઇફેક્ટ નથી થવાની. એટલે ઓગસ્ટની અંદર ચોક્કસથી કહી શકાય કે પહેલી, બીજી, ત્રીજી ઓગસ્ટ એ દરમિયાન આપણે વરસાદ જોવા મળ્યા. 25 ઓગસ્ટ બાદ 26 ઓગસ્ટથી જે વરસાદની શરૂઆત થશે તો એમાં પણ એકંદરે સારા વરસાદ હશે 26 ઓગસ્ટ બાદ. અને સપ્ટેમ્બર મહિનો છે એ ખાસ કરીને આપણા માટે ખૂબ સારો રહેવાનો છે. એટલે જે પાણીની સમસ્યા છે એ ચોક્કસથી આપણે ચોમાસું પૂર્ણ થાય ત્યાં સુધીમાં હલ થઈ જશે. કેમ કે હજુ પણ લાંબા ગાળાના જે અમારા અનુમાન પછી અમે વાર્ષિક કાર્યક્રમો જે લોન્ચ કરતા હોય છે એ મુજબ મારી દ્રષ્ટિએ હજુ 45% વરસાદ પડવાનું ગુજરાતની અંદર બાકી છે. કેમ કે 58% સુધી અત્યાર સુધીમાં ગુજરાતની અંદર વરસાદ વરસ્યો છે. અને આપણે મુકદ્દરભાઈ જ્યારે પણ ચર્ચા કરતા હતા મે મહિનો હોય, જૂન મહિનો હોય, ત્યારે પણ અમે એક વાતનો ઉલ્લેખ કર્યો હતો કે આ વર્ષે જે અલ્નિનો સક્રિય થશે છતાં પણ ગુજરાત ચોમાસું છે 90 થી 92-93% સુધી રહેવાની સંભાવનાઓ છે. તો 58% વરસાદ હજુ પડ્યો છે તો હજુ 45% જેટલો વરસાદ આવનારા દિવસમાં જોવા મળશે. અને એ વરસાદ પણ 26 ઓગસ્ટથી લઈ અને જે 30 સપ્ટેમ્બરનું સેશન છે ત્યાં સુધીમાં મોટા ભાગનો વરસાદ છે એ પડી જશે. અને ઓક્ટોબર મહિનાનું જે પહેલું સેશન હશે એટલે કે 1 થી 10 ઓક્ટોબરનું સેશન હશે એમાં પણ છેલ્લો રાઉન્ડ છે એ વરસાદનો આવવાની સંભાવનાઓ છે. એટલે આમ જોવા જઈએ તો જે આપણે પાણીની સમસ્યા છે એ ગુજરાતમાંથી સોલ્વ થશે. આવનારા સમયમાં ખેડૂત છે શિયાળુ પાક વાવેતર કરી શકે, ઉનાળુ પાકનું વાવેતર કરી શકે એ પ્રકારની વ્યવસ્થા ચોક્કસથી થશે. સમસ્યા અત્યારે હોય આપણી સામે પડકાર હોય તો એ પડકાર છે હાલની સ્થિતિની અંદર ગુજરાતભરની અંદર લગભગ ચોમાસું પાક જે છે જેમાં કપાસ હોય, મગફળી, સોયાબીન, એરંડા હોય, તુવેર હોય, અડદ, મગ છે, શાકભાજી છે, આ તમામ પાકોને પિયતની જરૂર છે. પાક સુકાઈ રહ્યા છે. ઘણા ખેડૂત પાસે પાણીની વ્યવસ્થા હોય છે. ખેડૂત ભાઈઓએ પાણી પીવડાવવાનું ચાલુ કરી દીધું છે. પણ મોટા ભાગના વિસ્તાર એવા પણ છે કે જ્યાં અત્યારે બિલકુલ પાણીની વ્યવસ્થા નથી, ત્યાં પાક સુકાઈ રહ્યો છે. અને આ અત્યારનું જે સેશન છે એ ખૂબ કપરું છે ગુજરાતના દરેક ખેડૂતો માટે. અને આ કપરો સમય લગભગ હજુ 25 ઓગસ્ટ સુધી પસાર કરવો પડે તેવું એક અમારું અનુમાન છે. પરેશભાઈ, એક વાત એ પણ સમજ્યું છે કે તમારા જ વિસ્તારના ખેડૂતોના વિડીયો પણ આજે જોયા, કેટલાક સ્થાનિક લોકોના વિડીયો જોયા. બે ઉદાહરણ છે કે એક તરફ લોકો હનુમાન દાદાના મંદિરે જઈને ત્યાં રામધૂન કરી રહ્યા છે કે ભાઈ વરસાદ હવે લાવો, ગમે એમ પણ ભગવાનને રીઝવી રહ્યા છે. બીજી તરફ ખેડૂતો હાથમાં મગફળીના છોડ લઈને કહી રહ્યા છે કે આ પાકને વાવણી લાયક વરસાદની જરૂર હતી, આવી ગયો છે, પણ હવે જે પિયત માટેની જરૂરિયાત છે એ વરસાદ જો નહીં પડે તો અમારે વાવણીનો તો ખર્ચો બધો પાણીમાં જશે, આખી મહેનત પણ પાણીમાં જશે. ખેડૂતોએ હવે કયો રસ્તો લેવો પડશે, અપનાવવો પડશે? જો ભાવિકભાઈ, આપે જે જણાવ્યું એ પ્રમાણે ઘણા બધા ખેડૂત છે અત્યારે હનુમાન મંદિરે જાય કે ભગવાન શ્રી રામના મંદિરે જાય, અંતે આશરો તો કુદરતનો જ હોય છે, જેમાં આપણો વિશ્વાસ હોય, જે ભગવાનને માનતા હોય, અને અંતે દ્વારકાધીશ જ આ બધું કરી શકીએ. આપણે બધા તો એક વૈજ્ઞાનિક ઢબે તારણ કાઢતા હોઈએ છીએ. પણ અંતે સ્થિતિ એ છે કે અત્યારે જે પણ પરિસ્થિતિ છે એમાં જે ખેડૂત પાસે પાણીની વ્યવસ્થા છે એ જ ખેડૂતના હાથમાં છે પોતાનો પાક બચાવી શકાય. જે મિત્રો પાસે પાણીની વ્યવસ્થા નથી એ ખેડૂતે કુદરત ભરોસે રહેવું પડશે. એમાં કશું જ કરી શકાય એવું નથી. મોટા ભાગના વિસ્તાર એવા છે કે ત્યાં અત્યારે પાણીની વ્યવસ્થા નથી, તો ખેડૂતનો પાક સુકાય, એ સુકાતો પાકને નજર સમક્ષ જોવા સિવાય કોઈ જ ચારો આપણી પાસે નથી. એટલે આપણે આશા રાખીએ કે અમે જે આગાહી કરીએ 25 તારીખ સુધી નથી થવાનો, છતાં પણ જો ભગવાનની કૃપા થાય વહેલો થઈએ તો ખૂબ સારી વાત છે. મને પણ આનંદ થશે. ભલે આપણે આગાહી ખોટી પડે ભાવિકભાઈ, પણ અંતે ખેડૂતનું હિત થવું જોઈએ તો તમને મને બંનેને આનંદ થાય. આપણે પણ હમણાં 25 તારીખ સુધી કોઈ સંભાવનાઓ નથી. એટલે ખેડૂત ભાઈઓને આપના માધ્યમથી મારી એક અપીલ રહેશે કે જે મિત્રો પાસે પાણીની વ્યવસ્થા હોય અત્યારથી પિયત આપવાનું ચાલુ કરી દે. બીજા નંબરની અંદર ભેજ બાળે એ પ્રકારના ખાતર અથવા તો એ પ્રકારના જે હાઈ ડોઝ હોય છે જંતુનાશક દવાના, આવા દવાના ડોઝ ન આપવા, આવી એક ખાસ આપના માધ્યમથી મારી અપીલ છે. જો આપણે વધારે પડતા જે હાઈ ડોઝ આપીએ છીએ, જે એકદમ સ્ટ્રોંગ કેમિકલ વાળા ડોઝ જો આપણે પાકને આપીએ છીએ તો ચોક્કસથી પછી આપણે પાણી વગર એ પાક છે વધારે પડતા ખરાબ થતો હોય છે. એટલે બને ત્યાં સુધી અત્યારે અમુક જંતુનાશક દવા અને રાસાયણિક ખાતર છે આપવાનું બંધ કરવું અને પિયત હોય તો પિયત આપી દેવું. આ સિવાય બીજો આનો કોઈ વિકલ્પ નીકળે એમ નથી. બીજી વાત એ પણ છે કે આપણા જે કાયદા હોય છે, ઘણી વખત આપણે ખબર છે કે અનાવૃષ્ટિ થાય, અતિવૃષ્ટિ થાય, ઘણી વખત આપણે 4 અઠવાડિયા સુધી સતત વરસાદ ન પડે. એમાં જે આપણી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે, કિસાન સહાય યોજનાની અંદર કલમ 10 હોય, કલમ 9 હોય, કલમ 18 ગ છે, વગેરે જે આ કલમોની અંદર જે જોગવાઈઓ છે
એ મુજબ જોગવાઈમાં જોવા જઈએ તો લગભગ આપણે 4 અઠવાડિયા ગુજરાતમાં વરસાદ ન પડે તો એને અનાવૃષ્ટિનું પેકેજ મળવા પાત્ર થાય. આપણું ગુજરાતનું ચોમાસું છે 15 ઓગસ્ટ થી લઈ 15 જૂન થી લઈ અને 15 ઓક્ટોબર સુધી ગણવામાં આવે છે. હવે 15 જૂન થી 15 ઓક્ટોબર સુધીનું જે ચોમાસું હોય પણ સતત 4 અઠવાડિયા એટલે કે 30 દિવસ સુધી જે જિલ્લાની અંદર બિલકુલ વરસાદ નથી પડતો એને અનાવૃષ્ટિનું પેકેજ છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાંથી મળવા પાત્ર થાય છે. એટલે એક તો અત્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો હોય દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તાર કે જ્યાં ચોમાસાથી અત્યાર સુધીમાં વરસાદનું કોઈ ખાસ પરફોર્મન્સ જોવા નથી મળ્યું એટલે એને તો લગભગ 8 અઠવાડિયા હમણાં 15 તારીખે પૂરા થશે એટલે એમને પણ આમ તો એ પેકેજ જો સરકાર આપે તો એમને થોડીક રાહત મળી શકે. એ સાથે અત્યારે પણ લગભગ કહી શકાય કે 4 અથવા તો 5 ઓગસ્ટથી ઘણી જગ્યાએ વરસાદ નથી. જો આવનારા સમયમાં પણ 4 સપ્ટેમ્બર સુધી વરસાદ ન પડે તો એનો પાક ફેલ જશે તો એને પણ સરકાર તરફથી આ પેકેજ મળવા પાત્ર થાય. એનાથી વિશેષ તો આમાં બીજું કશું ન થઈ શકે. જે પેકેજ મળવા પાત્ર હોય એમાં દર વખતે સરકાર છે એની ફાળવણી કરતી હોય છે, એનો લાભ મળતો હોય છે. પણ કુદરતી આફત આવે ત્યાં માણસ છે પાંગો બની જતો હોય છે. પણ હા, એક ચોક્કસની વાત છે કે હવે 15 દિવસ કે આપણે 4 અઠવાડિયા સુધી સતત કોરા જાય એવું તો નથી ભાવિકભાઈ. કેમ કે અત્યારે ભલે વરસાદ નથી પણ મેં આપને જણાવ્યું એમ બંગાળની ખાડી છે એ હમણાં ટૂંક સમયની અંદર સક્રિય પણ થઈ જશે. આઈઓટી પોઝિટિવ છે એમને કારણે સક્રિય થઈ જશે અને 25 ઓગસ્ટ આસપાસ સિસ્ટમ બની જશે અને એ સિસ્ટમ છે એ આપણે 26 ઓગસ્ટ થી લઈ અને 6 સપ્ટેમ્બર વચ્ચે સારા વરસાદના રૂપમાં અસર કરશે. એટલે આપણે આજે 12 ઓગસ્ટ થી લઈને 25 ઓગસ્ટનો જે સમય છે આટલો સમય છે એ આપણે પસાર કરવો. પરેશભાઈ, પશ્ચિમ સૌરાષ્ટ્ર છે, કચ્છ છે, એ સિવાય ઉત્તર ગુજરાતના પણ કેટલાક તાલુકા એવા છે, મધ્ય ગુજરાતમાં હમણાં વચ્ચે વરસાદ સારો હોય પણ છતાં પણ જો ટકાવારીની રીતે જોવા જઈએ તો કેટલાક તાલુકા ત્યાં પણ છે કે જ્યાં વરસાદ નથી. આપ કહી રહ્યા છો કે સળંગ 4 સપ્તાહ તો એવું નહીં બને કે વરસાદ નહીં આવે, વરસાદનો ગેપ નહીં પડે, પણ એકાદો રાઉન્ડ એવો પણ આવશે કે ત્યાં વરસાદ આવી જાય. તો આ જેટલા પણ હું વિસ્તાર બોલું છું કે જ્યાં હજુ પણ આજે પણ વરસાદની માત્રા ખૂબ ઓછી છે, શું એમને કોઈ રાહત ભર્યા સમાચાર મળવાના છે ઓગસ્ટના છેલ્લા 15 દિવસમાં? આપને લાગે છે? કેમ કે જ્યારે પણ વરસાદ આવે, દક્ષિણમાં આવે, મધ્યમાં આવે, ઉત્તર ગુજરાતમાં આવે, સૌરાષ્ટ્રનો આ છેડો ને કચ્છ તો દર વખતે રહી જાય છે. મુફદ્દલભાઈ, પહેલી વાત એ છે કે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તાર બાકાત રહ્યા છે એની પાછળનું મેઇન કારણ છે કે જે અરબ સાગરના ઉત્તર ભાગો છે એટલે કે જે કચ્છથી પશ્ચિમ ભાગ હોય, પશ્ચિમ સૌરાષ્ટ્રથી પશ્ચિમ ભાગ છે અથવા તો જે પાકિસ્તાનથી દક્ષિણના ભાગો છે એ જે આપણો કચ્છ, સૌરાષ્ટ્ર અને પાકિસ્તાનને લાગુ જે અરબ સાગર છે એ અરબ સાગરનું તાપમાન થોડું ઊંચું હતું અને જેને કારણે જે ગરમ પવનો છે એ અરબ તરફના ફૂંકાઈ રહ્યા હતા, જેને કારણે અત્યાર સુધી જેટલી પણ સિસ્ટમ ગુજરાત ઉપર આવી એ પશ્ચિમ છેડા સુધી ન પહોંચી કેમ કે ત્યાં ગરમ પવન આવી રહ્યા હતા. સાથે સોમાલિયન જેટ છે એ પણ વીક હતો. હવે તો સોમાલિયન જેટ છે એ પણ સ્ટ્રોંગ થઈ ચૂક્યો છે અને જે અરબ સાગરનું જે ઉત્તરી ભાગ ઉપરનું જે તાપમાન છે એ પણ હવે ધીમે ધીમે ઘટી રહ્યું છે. એટલે ઓગસ્ટ મહિનાના જે એન્ડમાં જે આપણે વરસાદનું અનુમાન કરી રહ્યા છીએ, સપ્ટેમ્બર મહિનાના જે સંપૂર્ણ દિવસોમાં જે આપણે સારા વરસાદની અપેક્ષા છે એ જે સિસ્ટમ બનશે એ સિસ્ટમ પણ લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્ર હોય, કચ્છના ભાગો હોય, ઉત્તર ગુજરાતના ભાગો હોય, મધ્ય ગુજરાતના પણ ઘણા ખરા ભાગો છે, તમામ ભાગો પરથી હવે એ સિસ્ટમ પસાર થઈ શકે છે. સામાન્ય રીતે જોવા જઈએ તો બંગાળની ખાડીની સિસ્ટમથી સૌપ્રથમ તો મધ્યપ્રદેશ ઉપર આવે, મધ્યપ્રદેશ ઉપરથી જ્યારે ગુજરાત ઉપર આવે તો અરબ સાગરનું ઉત્તર ભાગનું તાપમાન છે એ થોડું નીચું હોય તો જ એ સિસ્ટમ છે પશ્ચિમ તરફ ગતિ કરે તો ઓલ ઓવર ગુજરાતના તમામ જિલ્લા કે તમામ તાલુકાને સારો એવો વરસાદ પડે. પણ એ તાપમાન ઊંચું હોય એટલે શું થાય કે મધ્ય ગુજરાત સુધી અથવા તો જે મધ્યપ્રદેશ બોર્ડર સુધી સિસ્ટમ આવી ઉત્તર તરફ ખસે એટલે કે રાજસ્થાન તરફ ખસી જાય છે, જેને કારણે આપણે અત્યાર સુધી આ વરસાદની ઘટ પડી છે અમુક વિસ્તારની અંદર. પણ હવે એ તાપમાન છે ધીમે ધીમે નીચું આવવાનું ચાલુ થઈ ગયું છે અને એમાં પણ એ તાપમાન નીચું આવશે અને આઈઓટી પોઝિટિવ હશે એટલે મોન્સૂનનો અવસર પ્રાપ્ત છે એ પણ લગભગ કચ્છ સુધી લંબાઈ શકે છે. સામાન્ય રીતે આ ચાલુ વર્ષની અંદર જોવા જઈએ તો મોન્સૂન અવસર હોય ગુજરાતના જે દક્ષિણ ભાગો છે, દક્ષિણ ગુજરાત ત્યાંથી લઈને કેરળ સુધી આપણે પોઝિટિવ જોવા મળ્યો હતો. પછી સૌરાષ્ટ્રના કાંઠા હોય કે કચ્છના જે દરિયાઈ કાંઠાના વિસ્તાર છે ત્યાં સુધી મોન્સૂન જોવા નથી મળ્યો.
પણ મોન્સૂન ટ્રફ છે જો એ થોડુંક આગળ વધીએ તો પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર હોય કે કચ્છના ભાગો હોય સારો વરસાદ પડી જતો હોય. એના માટે પણ જરૂરી હોય છે ઉત્તર અરબ સાગરનું તાપમાન. હવે એ તાપમાન અત્યારે નીચું જવાનું ચાલુ થયું છે એટલે મોન્સૂન ઓફશોર ટ્રફ છે એની લંબાઈ પણ વધી શકે છે અને એને કારણે પછી જે બંગાળની ખાડીની સિસ્ટમ છે એ પણ જે મધ્ય ગુજરાત ઉપર આવે છે, રાજસ્થાન તરફ સતત આપણે 2 થી 3 સિસ્ટમ ગઈ એની જગ્યાએ પશ્ચિમ તરફ ચાલશે. એટલે આ એક વૈજ્ઞાનિક કારણ છે. એને કારણે પછી આવનારા સમયની અંદર સંપૂર્ણ જે વિસ્તારો બાકી છે એ વિસ્તારને પણ સારા વરસાદ. ચોક્કસથી પરેશભાઈ, આભાર આ તમામ અગત્યની માહિતી આપવા બદલ ને અમારી સાથે જોડાવા બદલ આ ચર્ચામાં. તો જે સૌથી અગત્યની વાત છે, જેના ઉપર સૌથી વધારે સવાલ પૂછાઈ રહ્યો છે, એને લઈને પરેશભાઈ ખૂબ જ મહત્વની આગાહી કરી છે. એમણે કહ્યું છે કે અત્યારે જે આબોહવાની જે પરિસ્થિતિ હવામાનની બદલાઈ રહી છે, ખાસ કરીને જે અરબ સાગરની પણ એમણે વાત કરી, એના કારણે એવું બનશે કે જે પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ઘણા બધા જે ગુજરાતના વિસ્તાર છે કે જે હજુ પણ સંતૃપ્ત નથી થયા વરસાદને લઈને, ત્યાં પણ હવે આગામી સમયમાં સારો વરસાદ આવવાની સંભાવના છે. આ પરિસ્થિતિ અત્યારે એવી છે કે જ્યાં ઓગસ્ટનું બીજું પખવાડિયું એટલે અંતિમ 15 દિવસ ખૂબ જ મહત્વના બની રહે છે. પણ એની સાથે સાથે પરેશભાઈ ઘણા બધા વિસ્તારો માટે એવું પણ કહ્યું કે જ્યાં વાવણી લાયક વરસાદ થયો, વાવણી થઈ ગઈ, ત્યાં જો પાણીની વ્યવસ્થા હોય તો પિયત કરી દેવું જોઈએ. કેમ કે અત્યારે જે અનિશ્ચિતતાઓ છે વરસાદની, એના કારણે રાહ જોવા કરતા પિયત કરી દેવું એ વધારે સારું. ભાવિક બિલકુલ. જેને પરેશભાઈ જે વાત કરી કે ભાઈ જ્યાં લગાતાર 4 અઠવાડિયા સુધી વરસાદ ન થાય તો એમને સરકારમાંથી સહાયના એ પેકેજ પણ મળે છે. અને અલનીનો અને સુપર અલનીનોની ચર્ચા વચ્ચે જ્યારે શિવરાજસિંહ ચૌહાણે પણ કહ્યું હતું કે બધી જ કમ્પ્લીટ તૈયારીઓ છે, જો વરસાદ નહીં પડે તો ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. સરકારમાંથી રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર આ બધા જ ભેગા મળીને ખેડૂતો માટે કોઈક મહત્વપૂર્ણ નિર્ણય લઈ પણ શકે છે. પરંતુ વરસાદ આવ્યો છે, વાવણી લાયક વરસાદ થયો છે ને હવે 15 દિવસ છે, એટલે કે 20 તારીખ 20 ઓગસ્ટ પછી જો સિસ્ટમ બને છે તો એની અસર લગભગ ગુજરાતની અંદર થઈ શકે છે. ખેડૂતોને ગભરાવાની આમ તો જરૂર નથી, કારણ કે જે જગ્યાએ વરસાદ બાકી છે ત્યાં વરસાદ પૂરતી પ્રમાણમાં થઈ જશે તેવું પણ હાલ જોવા મળી રહ્યું છે. અને હવામાન વિભાગ હોય કે હવામાન નિષ્ણાંતો એ લગાતાર આ મુદ્દાને લઈને પ્રિડિક્શન જે છે તે કરતું જોવા મળી રહ્યું છે. જો તમે ખેડૂત હોવ અને તમારે પણ હજુ કેટલો વરસાદની ત્યાં જરૂર છે, વરસાદ છે કે કેમ, વાવણી તમારી કેવી થઈ છે, એ અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર ખાસ કમેન્ટ બોક્સમાં લખજો. અને લગભગ બધા ખેડૂતોને પણ કહેજો કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, વરસાદ જે છે એ પૂરતા પ્રમાણમાં આવશે. તમારો ગજનાથ તમને કેવો લાગ્યો એ પણ કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.